અર્પણ કરો. તમે જાઓ જરા. બોલો શ્રી અંબે માત કી જય. Now can I request આપણા ટ્રેઝરર ઓલરાઉન્ડર મહેન્દ્રભાઈ, જે આખો દિવસ સવાર સાંજ મહેનત કરતા, can I request મહેન્દ્રભાઈ તમે મહારાજને હાર અર્પણ કરો. શું નામ છે બેના તારું? વિશા, કેન યુ કમ ફોરવર્ડ એઝ વેલ? એક પોથીને હાર અર્પણ કરવાનો છે, પ્લીઝ. બોલો શ્રી અંબે માત કી જય. આજે આપણે સવારના 10 થી 12ની વચ્ચે ઘણા અહીંયા હશે, ત્યારે બીજા નહોતા, લગભગ 160 બાળકોએ સરસ્વતી પૂજનનો લાભ લીધો. આપણા બંને પૂજારીએ બહુ સરસ રીતે પૂજા કરાવી અને આપણા મંદિરના 4 વર્ષ પૂરા થાય છે આજે, અને એના સેલિબ્રેશન નિમિત્તે કેક કટિંગ પણ કર્યું. એ પછી બધા બાળકોએ ઉજવણી કરી અને પ્રસાદ પેટે પીઝા, કેક્સ, ચિપ્સ, સોફ્ટ ડ્રિંક્સ, ક્રિસ્પ્સ વગેરે પ્રસાદ પીરસ્યો અને they all enjoyed it. અને સાથે સાથે એના પેરેન્ટ્સ આવ્યા હતા, એને પણ પ્રસાદનો લાભ આપ્યો. તો આજે આપણા કૃષ્ણ જન્મની ચર્ચા થવાની છે. ટુડે ઇઝ ધ લોર્ડ કૃષ્ણ's birthday to be celebrated today. અને for that I've got 2 people. હમણાં લલતાબેનનું નામ લીધું અને વીરબાઈનું નામ લીધું. એ લોકો they are part of Brent Indian વેમલી સત્સંગ મંડળ. એટલે એ લોકો સત્સંગ મંડળથી એ લોકો એના યજમાન છે આજે, ને they have donated 251 pounds. અને on the announcement side, once again, ડોનેશન જેને કરવું હોય પાછળ 2 ટેબલ છે, અને રેફલ ટિકિટ્સ પણ ત્યાં જ રાખવામાં આવી છે. રેફલ પ્લીઝ લ્યો બધાય. અત્યારે જે માણસો ઓછા છે આજે, ફોર સમ રીઝન આજે ફંક્શન્સ બહુ છે. હોપફુલી બાય ફ્રોમ ટુમોરો, કાલથી માણસો આવવાના વધારે સંખ્યામાં ચાલુ થશે, તો કદાચ બપોર પછી પણ આવે. તો એ સિવાય ટીવી રેકોર્ડિંગ ગઈકાલે એનાઉન્સમેન્ટ કરી પ્રમાણે 9 થી 12 સોમવારના ટીવી રેકોર્ડિંગ થઈ જશે. બધાને ઘરે જોવું હોય કોઈએ જે આવી ના શકતા હોય, 9 to 12 ઇટ વિલ બી ધેર. અને એ સિવાય આજે ટીબીનું સ્ક્રીનિંગ કર્યું હતું, જે બધાને માટે ફ્રી હતું. એમાં ક્વાઇટ અ લોટ ઓફ પીપલ ઇન ધ મોર્નિંગ took the advantage. It was completely free. અને બધા એના રિઝલ્ટ થોડોક ટાઈમ પછી આવશે. અને આઈ હોપ કે કોઈને ટીબી હોય નહીં, એનો રિઝલ્ટ 3-4 વીક પછી આવશે. 30 ladies about did the screening and some men as well. And finally, I have nothing to add. આપણે ખાલી બસ પૂજ્ય બાલેન્દુજીને વિનંતી કરીએ કે એની વધુર વાણી થકી બીજા દિવસની કથાનો આપણને લાભ આપે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ.
जयन्ति मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। जय त्वं देवी चामुण्डे जयभूतातिहारिणी जय स्वर्गते देवी कालरात्रि नमोस्तुते। जन्म मृत्यु जरा व्याधिनाशिनी अविनाशिनी सुनिश्चलधामदात्री श्रीमायि शरणं मम श्रीमायि शरणं मम श्रीमायि शरणं मम। बोलो अम्बे माते बहुचर मात की जय महाकाली मात की जय केशव भवानी मात की जय सद्गुरु देव की जय रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव हर। गुरु बाला गुरु काली त्रिपुरापरा गुरु साक्षात् केशवाम्बा तस्मै श्री केशवाय नमः। ध्यान मूल गुरुमूर्ति पूजा मूल गुरुपदम् मंत्रमूल गुरुवाक्यम् मोक्षमूल गुरुकृपा सद्गुरुदेव की नारायण
શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી ભવ તારાયણી ભવ પારાયણી શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી અંબા નારાયણી 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 અંબા નારાયણી અંબા નારાયણી 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 અંબા બાલા નારાયણી શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી બાલા નારાયણી બાલા નારાયણી શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી કાલી નારાયણી 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 કાલી નારાયણી 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 દુર્ગા નારાયણી દુર્ગા નારાયણી શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી દુર્ગા નારાયણી દુર્ગા નારાયણી શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી કેશવ નારાયણી કેશવ નારાયણી શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી કેશવ નારાયણી કેશવ નારાયણી શ્રીમન્નારાયણી નારાયણી નારાયણી શ્રીમન્નારાયણી 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 નારાયણી નારાયણી અંબે માત કી જય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતીં વ્યાસં
તતો જય પતિત પાવની અખિલેશ્વરી આધારભૂતા સચ્ચિદાનંદ આનંદ કંદ નારાયણીના ચરણ કમલમાં વંદન, સદગુરુદેવના ચરણે વંદન, સંતો ભક્તો યોગી જતિ જોગી માતા ભગવંત મિત્રો આપ સૌના ચરણ કમલમાં વંદના. પરા પરમેશ્વરીની પૂર્ણ કૃપા અનુસાર માની ભાગવત કથા શ્રવણ કરવાનું આપણને સૌને એક દિવ્ય લાભ પ્રાપ્ત થયો છે. ગઈકાલથી માની ભાગવત કથાનો પ્રારંભ થયો. ભગવાન વ્યાસ મુનિએ માના ભાગવતમાં મહાત્માની કથાઓનો પ્રારંભ કર્યો. સૂત મુનિએ પ્રશ્ન કર્યો હતો કે જીવાત્મા જીવનમાં ભૂલ કરે પણ એ કરેલી ભૂલને સ્વીકાર કરી મા પરમાત્મા પાસે એનો એકરાર કરી પશ્ચાતાપ કરે તો એ કર્મમાંથી મા પરમાત્મા એને અવશ્ય મુક્ત કરે છે. કિંતુ એ પશ્ચાતાપ કેવલ વાણીનો નહીં, સાચા હૃદયથી જીવાત્મા જીવનમાં કરેલા પાપ કર્મનો જો એકરાર કરતા શીખી જાય તો જગદમ શરણમ ગચ્છામિ. માતા ભગવંત મિત્રો, આપણા પુરાણો પછી કોઈ પણ પુરાણ લો, આપણા પુરાણો આપણને ઈશ્વર તરફની ગતિનો માર્ગ બતાવે છે. પૂર્વ દિશામાંથી સુગંધિત કોઈ પુષ્પના ફૂલની સુવાસ આવે, આપણે એ તરફ જઈએ તો ત્યાં દર્શન આપણને પેલા ગુલાબના થશે. પણ પૂર્વમાંથી સુગંધી આવે છે અને પશ્ચિમમાં જઈએ તો પેલી સુગંધી પણ નથી મળતી અને કોઈ દર્શનની પણ અનુભૂતિ પ્રાપ્તિ થતી નથી. એમ આપણા આ પુરાણો એની તરફ પછી કોઈ પણ પુરાણ હોય એ આપણને મા પ્રભુ તરફ એના ચરણ શરણમાં દોરી જાય છે, લઈ જાય છે. કોઈ પુરાણ ખોટું નથી,
બધા જ સાચા છે. આપણે કહીએ છીએ, વેદ કહે છે કે શબ્દ એ બ્રહ્મ છે. પછી તમે જય અંબે બોલો, જય શ્રી કૃષ્ણ બોલો, જય સ્વામિનારાયણ બોલો, જય સચ્ચિદાનંદ બોલો, જય રામજી બોલો, અંતે તો એકને જ પ્રાપ્ત થાય છે. લંડનમાંથી બહાર જવું હોય, M1 પકડવો હોય, તો M1 પર જવાના માર્ગ ઘણા બધા છે. ફિંચલીમાંથી પણ પકડાય ને વેમ્બલીમાંથી પણ પકડાય ને બધી બાજુથી. ગમે ત્યાં આપણે M1 પકડવો હોય, ક્યાં જવું છે? તો કે M1 પર. ઘરમાંથી બહાર નીકળીને તરત સીધો આપણને M1 મળી નથી જતું, પણ M1 પર આવવાના રસ્તા અનેક છે. એમ માતા ભગવંત મિત્રો માના પરમાત્માના ચરણ કમલ સુધી જવાના આ બધા અનેક માર્ગ છે. એ છેલ્લે તો મને ને તમને એના ચરણ સુધી પહોંચાડે છે. ભગવાન વ્યાસ મુનિએ માના ભાગવતમાં મહાત્માની કથાનો પ્રારંભ કર્યો છે. માના ભાગવતમાં આજનો બીજો દિવસ, કર્મયોગનું બીજું પગથાર. પહેલો દિવસ દેહાભ્યાસનો ત્યાગ કરાવે, એના માટે સરળ માર્ગ બતાવ્યો, જીવનમાં સત્સંગ કરો. આજનો બીજો દિવસ દેહાભિમાનનો નાશ કરવાનો છે. માતા ભગવંત મિત્રો, માણસને સંપત્તિનું અભિમાન હોય, પણ સંપત્તિ ચાલી જાય એટલે અભિમાન ચાલ્યું જવાનું. માણસને પોતાના બલનું, તાકાતનું અભિમાન હોય, પણ પોતાના કરતા વધારે કોઈ એવો મળે એટલે અભિમાન ચાલ્યું જાય. માણસને પોતાના જ્ઞાનનું અભિમાન હોય, પણ પોતાના કરતા વિશેષ કોઈ જ્ઞાની મળે, અભિમાન ચાલ્યું જાય. માણસને પોતાના રૂપનું અભિમાન હોય, પણ જવાની જાય, ઘડપણ આવે, અભિમાન ચાલ્યું જાય છે. અને જુઓ, નામ પણ કેવું આપ્યું છે, જવાની. કોઈની રહી નથી ને રહેવાની નથી. ખરેખર મને ઘણી વખત આમ વિચાર આવે કે નામ જ એવું આપ્યું છે ને કે કોઈની રહી નથી ને રહેવાની નથી. તો જુઓ, ઘડપણ આવે, રૂપનું અભિમાન ચાલ્યું જાય. પણ અહીંયા માના ભાગવતમાં જે દેહાભિમાનની વાત બતાવી છે, એ કુળનું અભિમાન. હું ઉચ્ચ કુળમાં, તમે નીચ કુળમાં. માતા ભગવંત મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે જન્મ જાયતે શુદ્ર. જન્મથી તો બધા શુદ્ર છે, કર્મથી માણસ મહાન બને છે. શબરી શુદ્ર હતી, પણ પ્રભુ રામ સામે ચાલીને મળવા ગયા છે. માતંગ મુનિના આશ્રમમાં એક 10-12 વર્ષની દીકરી આવી, ચારે બાજુ આમ શોધી રહી હતી. માતંગ મુનિ કહે છે કે બેટા, કોને શોધે છે? ત્યારે નાની શ્રી દીકરી, જેનું નામ શબરી, એણે કીધું કે હું મારા રામને શોધું છું. માતંગ મુનિ હસવા લાગ્યા. શબરી પૂછે કે આપ કેમ હસો છો? ત્યારે માતંગ મુનિ કહે છે કે હે શબરી, તું જેને શોધી રહી છે, હજુ તો એનો
અવતાર થયો નથી અને તું અત્યારથી શોધે છે? પછી આવજે. તો કે મારે કોઈ છે નહીં, આશ્રમમાં રહી. પાછળની બાજુમાં પર્ણકુટીર બનાવી દી, ત્યાં રહે. રોજ આંગણા સાફ કરે, બોર વીણી લાવે. આપે કથા શ્રવણ કરી છે. સીતા માતાને શોધવા પ્રભુ નીકળ્યા હતા. પંપા સરોવરના કિનારે આવ્યા. સ્વયં પ્રભુ રામ લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, ચાલ, અહીંયા સુધી આવ્યા છીએ તો શબરી માને મળતા તો જઈએ. લક્ષ્મણજીને મનમાં એમ કે કોઈક સાધ્વીજી હશે, મોટા કોઈ સંત હશે. ભલે, ચાલો. આશ્રમમાં ખબર પડી કે પ્રભુ પધારે છે. બધી તૈયારીઓ થઈ ગઈ. સ્વાગત માટે દરવાજે ઊભા છે. પ્રભુ પધાર્યા. કોઈનું સન્માન સ્વાગત ન સ્વીકારી સીધા ચાલીને પાછળ શબરી માની ઝૂંપડી પર જઈને ઊભા રહ્યા. શબરી માં વયોવૃદ્ધ થઈ ગયા છે. જઈને ઊભા રહ્યા. શબરીએ જોયું. શબરી પૂછે છે કે તમે કોણ છો? એ જમાનામાં તો ફોટા હતા નહીં. પ્રભુને કહેવું પડે છે કે માં, તું જેને શોધી રહી છું એ રામ હું છું. વંદન કર્યા. પ્રભુએ એઠા બોરે ખાધા. લક્ષ્મણજીને ધર્યા, કારણ કે તો શેષના અવતાર હતા. હું કોઈનું ખાતો નથી. બોર પૂરા થઈ ગયા. હવે અહીંયા જુઓ, કસોટી છે. પરમાત્મા આપણી કસોટી કરે એ વાત બરોબર, પણ પરમાત્માની પણ કસોટી તો થાય છે. પ્રભુ ઊભા થયા. શબરી કહેવા લાગી કે પ્રભુ, બીજા બોર લાવું? બીજા બોર લાવું? પ્રભુ વિચારે છે કે શું કહેવું. એમ કહી દઉં કે ના, હું ધરાઈ ગયો. તો જગત એમ કહેશે કે એક ભીલડીના હાથે હારી ગયા પ્રભુ. અને જો કદાચ પ્રભુ એમ કહે કે ના, બીજા બોર લઈ આવો, હજુ મારી ભૂખ તૃપ્ત નથી થઈ, તો આ તો જગત છે. પાછું જગત એમ કહેશે કે આટલા ખવડાય તોય ભૂખ્યા ના ભૂખ્યા. ખબર ના પડી કે આ સબરી બિચારી ઘરડી છે, ક્યાં પાક બોર વીણમાં જશે. કારણ કે આ તો જગત છે, બેઠડી વગરના લોટા જેવું. પણ ત્યાં જુઓ, પ્રભુ શબરી માને કહે છે કે ના, હું ધરાઈ ગયો. ભક્તના હાથે ભગવાનને હારવામાં મજા આવે છે. આપણા અંગત જીવનમાં પણ ઘરમાં નાનું બાળક હોય, 2-3 વર્ષનું, 4 વર્ષનું, ઘણી વખતે જુઓ, દાદા દાદી કે મમ્મી પપ્પા સાથે રમતા હોય, પછી આમ દાદા કે દાદી કે મમ્મી કે પપ્પા આમ જરા પડી જાય નીચે, બાળક એના પેટ ઉપર બેસી જાય અને પછી કહે કે મેં મમ્મીને હરાવી દીધી, પપ્પાને હરાવી દીધા. માતા ભગવંત મિત્રો હૈયે હાથ મૂકીને
અંતરાત્માને પૂછી જુઓ કે એ વખતે તમને જીતનો આનંદ ગમે છે કે હારનો આનંદ ગમે છે. એ બાળકની સામે આપણને હારવામાં જે આનંદ આવે છે, આપણે જાણીએ છીએ કે આપણે જાણી જોઈને આપણે પડી ગયા છીએ, બાળક આપણી ઉપર બેસી ગયું છે, પણ ત્યાં આગળ એ દીકરાના હાથે, દીકરીના હાથે હારવામાં મા બાપને પણ ત્યાં આનંદ આવે છે. બસ આ જ દશા પરમાત્માની હોય છે. ભક્તોના હાથે પ્રભુને હારવામાં આનંદ આવે છે. પ્રભુ ઊભા થયા, શબરી માને કહે છે, બોલ માં, શું જોઈએ છે? શું જોઈએ? લક્ષ્મણજી પાછળ જ ઊભા હતા, મનમાં વિચારતા હતા કે હમણાં પ્રભુને કહેશે કે જીવન પર્યંત આ ગરીબી અવસ્થામાં જીવન પૂરું થયું છે, હવે કંઈક સંપત્તિ, સત્તા, સુખ, વૈભવ આપો. પણ શબરીની અનાસક્ત ભક્તિ હતી. પ્રભુના ચરણ કમલમાં આંસુના બે બુંદ પાડી શબરી માએ એટલું જ કીધું કે બોર ખાવા ફરી ક્યારે આવશો. અનાસક્ત ભક્તિ. શબરી જુઓ નીચ કુળમાં હતી, પણ પ્રભુ સામે ચાલીને એને મળવા ગયા છે. દેહાભિમાનનો નાશ કરવા માટે ભાગવત ભગવાને એકદમ સરળ માર્ગ બતાવ્યો કે જીવનમાં જીવાત્માએ દેહાભિમાનનો નાશ કરવા જીવનમાં સેવા ધર્મ અપનાવવો જોઈએ. આપણે સેવા ધર્મ અપનાવીએ છીએ. ક્યાંક આવો કાર્યક્રમ હોય ને આપણે કહીએ કે ના ના, ચિંતા ના કરશો, અમે સેવા કરવા આવવાના છીએ. આયોજકોનું એમ થાય કે ચાલો ભાઈ, સેવા કરવા વાળા આવે છે ને, આપણને મદદ થશે. પણ હું અહીં આવીને એમ કીધું કે ચાલો હું સેવા કરવા માટે આવી ગયો, તમે કીધું કે ના બરોબર, ચલો આવે, આનંદ થયો. પણ મેં તરત કીધું કે મારી રહેવાની, જમવાની, ખાવા પીવાની મારી સગવડ ક્યાં રાખી છે? મારે આ રીતનું રૂમ જોઈશે, આ રીતનું ખાવા પીવાનું જોઈશે. તું સેવા કરવા આવ્યો છું કે સેવા લેવા આવ્યો છું? જીવનમાં સેવા કરવી હોય તો સગવડતાનો ઉપયોગ ના કરશો. સેવા કરવાની હોય એટલે સેવા જ. પછી જેને ત્યાં આપણે સેવા કરવા ગયા હોઈએ અને જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ તો સેવા. જીવનમાં સેવા ધર્મ અપનાવવો. બોલવો બહુ સહેલું છે, પણ જીવનમાં સેવા ધર્મને અપનાવવો એટલો જ કઠિન છે. આ સેવા ધર્મ અપનાવવા માટે જ દેહાભિમાનનો નાશ થાય. સૂત સુખદેવ પરીક્ષિત પુત્ર જન્મેજય 88,000 ઋષિઓ, સ્વયં ભગવાન વ્યાસ મુનિ એમને જણાવે છે કે પુરુરવા પોતાની માતાનું દુઃખ દૂર કરવા વશિષ્ઠ ચરણ કમલમાં આવ્યો, પ્રાર્થના કરી. સ્વયં ભગવાન વશિષ્ઠ મુનિ કહે છે કે તારી માતા શ્રદ્ધા ભક્તિ પૂર્વક જગદંબાની ભાગવત કથા શ્રવણ કરે અને કદાચ જગદંબા કૃપા કરે તો આ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. વશિષ્ઠ મુનિએ માની ભાગવત કથાનો પ્રારંભ કરે. આ પર્યંતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા છે. હવે પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો, ભક્તો, યોગી, જતિ, જોગી, માતા, ભગવંત મિત્રો આપ સૌ ચરણે વંદના કરી
આગળ વધીએ બોલો અંબે માત કી. સગુણં નિર્ગુણં બ્રહ્મત્વમેવ રૂપં સ્વરૂપં સર્વં ત્વમેવ વિશાલં વિજ્ઞાનં જ્ઞાનં ત્વમેવ મોક્ષસ્ય મૂલં સર્વં ત્વમેવ ત્વમેવ શબ્દસ્વરૂપં ત્વમેવ ઓંકાર રીંકાર રૂપં ત્વમેવ જગત્ત્વમેવ જગદંબા ત્વમેવ દ્રષ્ટા ત્વમેવ દ્રશ્યં ત્વમેવ ત્વમેવ ધર્મશ્ચ કર્મ ત્વમેવ નમામ્યભાગી શિરસા ત્વમેવ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ
કહે છે સુખદેવ હે સુદ જન્મે જય. પુરુરવા પોતાની માતાને દુઃખમાંથી મુક્ત કરવા વશિષ્ઠ ચરણમાં આવી પ્રાર્થના કરી. વશિષ્ઠ મુનિએ કીધું કે હે પુરુરવા, તારી માતા શ્રદ્ધા ભક્તિ પૂર્વક શરણાગતિ સ્વીકારી જગદંબાની ભાગવત કથા શ્રવણ કરે અને કદાચ જગદંબા પ્રસન્ન થાય તો તારી માતા આ દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. માતા ભગવંત મિત્રો, કોઈ પણ કથા હોય, માણસ 3 રીતે શ્રવણ કરી શકે છે. એક, ચાલો કથા છે, રવિવાર છે, આંટો મારી આવીએ. ગમશે તો બેસીશું, નહીં તો ઈલિંગ રોડ ઉપર આંટો મારી મારું ના ભજીયા ખાઈને ઘરે આવી. આ સહજ વૃત્તિ એ તો બધામાં હોય છે. સાંભળવાની સહજ વૃત્તિ બધામાં હોય છે. એક નાની શી કીડી પણ સાંભળે તો છે. આપણી જમના ડોશી સવારે પૂજા કરીને માળા કરવા બેઠી હતી. ભગવાન પાસે વાટકીમાં સાકર મૂકી હતી. આંખો બંધ કરીને માળા કરતી હતી. માળા પૂરી થઈ એ પહેલા એક નાની શી કીડી આવી, સાકર ખાધી, તરત રવાના થઈ. જઈને બીજાને કીધું કે જો ત્યાં સાકર પડી છે, જમના ડોશીની આંખ બંધ છે, ખાવી હોય તો ખાઈ આવો. એકબીજાને એટલો ઝડપમાં સંદેશો પહોંચી જાય કે 5-10 મિનિટમાં તો પેલી વાટકી પર એટલી બધી કીડીઓ ભેડી થઈ જાય કે ઘણીવાર તો વાટકીએ ન દેખાય, સાકરે ન દેખાય. માની આંખ ખુલે, નજર પડી કરે રે પ્રસાદ પર આટલી બધી કીડીઓ. હવે જો સીધી વાટકી પકડવા જાય તો 2-5 કીડીઓના અચ્યુતમ કહેશું તો પાપ થયું કહેવાય. પણ આપણી જમના ડોશી બહુ બુદ્ધિશાળી. શું કરે છે? વાટકીની આજુબાજુ જરા આમ ખખડાવે, ટકોરા મારે. આજુબાજુ જરા અવાજ થયો એટલે કીડીઓ જાણી જાય કે ભાગો, જમરાજ આવ્યા, હવે ખાવામાં મજા નથી. જુઓ કીડીઓ જતી રહે છે. એ પણ સાંભળે છે. આ સહજ વૃત્તિ. બીજી જિજ્ઞાસાથી કે લાવો ભાગવત તો બહુ સાંભળ્યું, રામાયણ સાંભળ્યું, ગીતા સાંભળી, આ લાવો ને કંઈક દેવી ભાગવત છે, જતા શું છે જોઈશું. આ જિજ્ઞાસા. અને ત્રીજી છે એ ભક્તિપૂર્વક, શ્રદ્ધાથી. સ્વયં વશિષ્ઠ મુનિ જુઓ કહે છે કે તારી માતા હૃદયથી શરણાગતિ સ્વીકારી શ્રદ્ધાપૂર્વક
માની ભાગવત કથા શ્રવણ કરે અને જો જગદંબા કૃપા કરે તો, ગેરંટી નથી આપતા એ પણ છે, સનાતન સત્ય છે. પણ આપણામાં કેટલી શ્રદ્ધા છે એ તો આપણે જ જાણીએ ને. તારી માતા શ્રદ્ધાપૂર્વક શરણાગતિ સ્વીકારી જગદંબાની ભાગવત કથા શ્રવણ કરે અને જગદંબા કૃપા કરે તો તારી માતાને આ દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. ઈલાએ હૃદયથી શરણાગતિ સ્વીકારી શ્રદ્ધા ભક્તિ પૂર્વક જગદંબાની કથા શ્રવણ કરી, જેના પુણ્ય પ્રતાપે અવકાશમાં જગદંબાના દર્શનની પ્રાપ્તિ થઈ. વશિષ્ઠ મુનિએ માના ચરણ કમલમાં નમસ્કાર કર્યા. પુરુરવાને પણ જગદંબાના દર્શનની પ્રાપ્તિ થઈ, ઈલાને પણ દર્શનની પ્રાપ્તિ થઈ. ત્યાં ઈલાએ ગદગદ કંઠે જગદંબાની પ્રાર્થના કરી છે કે હે માં, માતા પિતાના સંકલ્પમાં વિકલ્પ ઉભો થયો, જેના કારણે કર્મનું ફળ તમે આપ્યું ચોક્કસ, પણ સંકલ્પમાં વિકલ્પ થવાના કારણે ન પુત્ર ન પુત્રી એવી વ્યંઢળ અવસ્થામાં મારો જન્મ થયો. જે વશિષ્ઠ મુનિએ આ યજ્ઞ કરાવ્યો હતો, એ જ વશિષ્ઠ મુનિની કૃપાએ, એમની પ્રાર્થનાએ 6 માસ પુરુષપણાને ને 6 માસ સ્ત્રીપણાને હું પામ્યો. પણ હે પરા, મારા જ કોઈ એવા કર્મ કે જેના કારણે શિવ શાપિત ભૂમિકામાં ઉપસ્થિત થયો, સ્ત્રીપણાને પામ્યો, ગ્રસ્ત જીવનનો પ્રારંભ થયો, પુત્રની પ્રાપ્તિ થઈ, પણ હૃદયમાં એક જે વેદના હતી, જે દુઃખ હતું કે હું પુરુષ હતી અને સ્ત્રીપણાને પામી, પૂર્ણ રૂપે હું પુરુષપણાને ભોગવી પણ ન શકી. આ દુઃખ મારા હૃદયમાં હંમેશા ખટકતું હતું. મારી આ વ્યથા હું કોને કહું? પણ માં, આ મારા જ દીકરાને મારા પર દયા આવી. અને મારા આ દુઃખને દૂર કરવા એણે જ આ કર્મ કર્યું. કરેલા કર્મનો એક કરાર જગદંબાએ ઈલાને સદાને માટે સ્ત્રીપણામાંથી મુક્તિ આપી અને સદ્યુમ પુરુષપણાને પ્રાપ્ત કરાવી. માતા ભગવંત મિત્રો, કોઈ પણ પુરાણ કેવલ શ્રવણ કરવા ખાતર નહીં, શ્રવણ કરવા ખાતર નહીં,
જેટલો પણ સમય, જ્યારે પણ જ્યાં પણ કથામાં જાઓ, પછી દેવી ભાગવત હોય, રામાયણ હોય, કૃષ્ણ કે ભાગવતજી હોય, જેટલો સમય ત્યાં કથામાં બેસો, મનને પ્રભુના ચરણમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરજો. હું હંમેશા કહું છું કે પ્રયત્ન કરવો એ આપણો ધર્મ છે. માણસનો ધર્મ છે, એણે પ્રયત્ન કરવો જ જોઈએ. આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમદી. ઓલો કરોડિયો ઝાડુ બનાવે છે, કેટલી વાર નીચે પડે છે. અને 2, 5, 10, 15 વખત નીચે પડી ગયા પછી એ થાકી હારી નથી જતો. પ્રયત્ન કરે છે, અંતે એ ઝાડુ બનાવી શકે છે. માતા ભગવંત મિત્રો, જ્યારે પણ જ્યાં પણ કથા શ્રવણ કરવા જાઓ, જેટલો સમય કરો, ખૂબ શ્રદ્ધા ભક્તિથી એ શ્રવણ કરજો. એટલે આ દીકરાની આપ સૌના ચરણે 2 હાથ જોડી પ્રાર્થના છે.